નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે ધોરણ 11 બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે મિત્રો ચેપ્ટર નંબર 4માં પ્રાણી સૃષ્ટિની અંદર સમુદાય સામી મેરુદંડી અને મેરુદંડીની વાત કરશું. તો જોઈએ આપણે સામી મેરુદંડી કોને કહેવાય. તો સમુદાય સામી મેરુદંડી એટલે આમ તો એટલા માટે કહેવામાં આવે કે મેરુદંડી પેલાનો અવસ્થા છે. પણ અહીંયા તમે સમજો, આ એવા પ્રકારનો સમુદાય છે કે મેરુદંડ બન્યો નથી પણ મેરુદંડ બનવું થઈ રહ્યો છે. બન્યો નથી પણ બનવું થઈ રહ્યું, ડેવલપ થતું જાય છે. તો આ પ્રકારે સામી મેરુદંડીને પેલા મેરુદંડી સમુદાયના જ ઉપસમુદાય તરીકે માનવામાં આવતો હતો, પરંતુ હાલના વર્ગીકરણમાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવેલ છે. પેલા એ મેરુદંડીનો જ એક પેટા વિભાગ હતો, પણ હવે નવા વર્ગીકરણ પ્રમાણે અમેરુદંડીમાં મૂકવામાં આવે છે. સામી મેરુદંડી ગ્રીવા પ્રદેશમાં પ્રાથમિક એક રચના ધરાવે છે. તમે સમજો, આ આખું પ્રાણી છે તો આ ભાગ છે એનો સૂંઢવાળો ભાગ કહેવામાં આવે છે. આ ગ્રીવા પ્રદેશ છે અને આ એનો ધડ પ્રદેશ છે. અહીંયા આ જે રચના છે, અહીંયા એનું મુખ આવેલું હોય, અહીંયા એક અગત્યનો દંડ જેવો ભાગ આવેલો હોય. આ બોલો દંડ, એક ગરદન અથવા ગ્રીવા પ્રદેશમાં આવો દંડ જેવો ભાગ આવેલો છે. આ જે પ્રાથમિક રચના કીધી ને, એ જેને સ્ટોમોકોડ કહેવામાં આવે. સ્ટોમોકોડ વળી શકે તેવી પોલી એક નળી હોય છે. આ નળી છે જે મેરુદંડ જેવી રચના ધરાવે છે. મેરુદંડ જેવી રચના છે અને એટલે આ સમુદાયને સામી મેરુદંડ. એટલે મેરુદંડ હજી બનતો નથી, પૃષ્ઠ સપાટીએ મેરુદંડનું નિર્માણ સ્પષ્ટ નથી થયું, પણ મેરુદંડ જેવું બનવું થઈ રહ્યું છે, એટલે એને સામી મેરુદંડી કીધું છે. આ સમુદાયના પ્રાણીઓનું આયોજન તમે જુઓ તો અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. કૃમિ જેવા છે, એટલે વસવાટની અંદર તમે જો તો ખાસ કરીને દરિયાઈ પ્રાણીઓ અને નાના સમૂહમાં, અને આમ તો ટ્યુબ ફીટ અથવા તો કાણા જેવી રચનાઓ કરી અને એમાં રહે છે, નાના એવા દર બનાવીને રહે છે. એટલે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા કૃમિ જેવા દરિયાઈ પ્રાણીઓ નાના સમૂહ ધરાવે છે, નાના સમૂહમાં રહે છે. અને તે સામાન્ય રીતે એની સમમિતિ જુઓ તો દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે. ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ. અને શરીર નળાકાર અને અગ્રભાગે સૂંઢ, ગ્રીવા અને લાંબા ધડમાં વિભાજિત છે. આપણે વાત કરી ગયા છે, શરીર આખું નળાકાર છે, અગ્રભાગ છે એ સૂંઢ, પછીનો ભાગ ગ્રીવા અને આ આખું ધડ પ્રદેશ છે. એટલે દેહ રચનાની તમે વાત કરો તો દેહ રચના છે એ સામાન્ય રીતે આખું આમ શરીર નળાકાર છે, 3 ભાગમાં વિભાજિત. સૂંઢ એટલે કે જેને જો પ્રોબોસિસ કીધું છે, પછી કોલર એટલે ગ્રીવા અને ટ્રંક એટલે ધડ પ્રદેશ. પરિવહન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. શ્વસન જાલરો દ્વારા થાય, અહીંયા ગિલ્સ આવેલા હોય છે, જાલરો દ્વારા શ્વસન થાય છે. અને સૂંઢ ગ્રંથિ એ ઉત્સર્ગ અંગ છે. સૂંઢ ગ્રંથિ એ ઉત્સર્ગ અંગ છે. જો અહીંયા સામાન્ય રીતે આ ભાગની અંદર જો આ સૂંઢવાળો ભાગ, આ ગ્રીવા છે, આ દંડ છે, અને અહીંયા જે રેડ કલરનો ભાગ દેખાય ને, અહીંયા ગ્રંથિ આવેલી છે, સૂંઢ ગ્રંથિ. આ ભાગમાં જો અહીંયા એ સૂંઢ ગ્રંથિ છે, એ સામાન્ય રીતે ઉત્સર્જન અંગ તરીકે કામ કરે, નકામા દ્રવ્યોનો નિકાલ અને આશ્રુતિ નિયમનનું કામ કરે છે. સમજે? આ પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે અને અહીંયા હૃદય આવેલું, આ હૃદય આ ભાગમાં આવેલું. અને જો અહીંયા જાલરો છે, આ જાલરો દ્વારા શ્વસન, રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું, સૂંઢ ગ્રંથિ દ્વારા ઉત્સર્જન. એટલે અહીંયા આપણે વાત કરી પરિવહન તંત્રની, ત્યાર પછી ઉત્સર્જનની, અને હવે વાત કરીએ લિંગભેદ. લિંગભેદ જોવા મળે છે, નર પ્રાણી અને માદા પ્રાણી જુદા છે. પછી વાત કરો ફલન. ફલન સામાન્ય રીતે બાહ્ય ફલન થતું જોવા મળે છે. વિકાસની વાત કરો તો એમાં વિકાસ પરોક્ષ છે, એટલે લિંગભેદ જોવા મળે, બાહ્ય ફલન દર્શાવે અને વિકાસ પરોક્ષ, ગર્ભ વિકાસ પરોક્ષ. ઉદાહરણની અંદર બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ જેવા પ્રાણીનો સમાવેશ થાય છે. સામી મેરુદંડ પેલાનો છે. પેલા અને મેરુદંડીના જ ઉપસમુદાય અથવા પેટા વિભાગમાં લેવામાં આવતું હતું, પણ નવા વર્ગીકરણ પ્રમાણે અમેરુદંડીમાં મૂકવામાં આવે છે. આ મગજમારી સમજમાં આવે. દેહ રચના સ્પષ્ટ નળાકાર, અગ્રભાગે સૂંઢ, ગ્રીવા અને ધડમાં વિભાજિત. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું, ઉત્સર્જન છે એ સૂંઢ ગ્રંથિ દ્વારા થાય છે. લિંગભેદ જોવા મળે, ફલન બાહ્ય, વિકાસ પરોક્ષ, બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ. પણ આને સામી મેરુદંડી શું કરવાને કહેવાય? ગ્રીવાના સ્થાને એક પોલી નળાકાર રચના જે વળી શકે તેવી મેરુદંડ જેવી રચના છે, માટે એને સામી મેરુદંડી. ત્યાર પછી દોસ્તો સમુદાય મેરુદંડી, કોરડાટા. મેરુદંડી સમુદાયની આપણે વાત કરીએ તો આ પ્રાણીઓ મૂળભૂત રીતે મેરુદંડ ધરાવે. પૃષ્ઠ બાજુએ જોજો, અહીંયા એક વસ્તુ સમજો, એની પૃષ્ઠ સપાટી એક તો મેરુદંડ ધરાવે છે,
અને પૃષ્ઠ બાજુએ પોલું ચેતા રજુ. એટલે આના મુખ્ય લક્ષણોની અંદર જો તો એક મેરુદંડ, બીજું પૃષ્ઠ સપાટીએ પોલું ચેતા રજુ. અમેરુદંડી પ્રાણીઓની અંદર ચેતા તંત્ર મેં તમને કીધું હતું કે વક્ષ બાજુએ અને નક્કર ચેતા રજુ હોય. અહીંયા પોલું ચેતા રજુ. આ ધ્યાન મારી. અને જોડમાં કંઠનાલીય ઝાલર ફાટની હાજરી દ્વારા વર્ગીકૃત. મેરુદંડી પ્રાણીના મુખ્ય 3 લક્ષણો છે. મુખ્ય 3 લક્ષણો. એક તો પૃષ્ઠ સપાટીએ મેરુદંડ ધરાવે, પછી પૃષ્ઠ બાજુએ પોલું ચેતા રજુ આવેલું હોય, અને જોડમાં કંઠનાલીય ઝાલર, કંઠનલીના ભાગમાં અહીંયા ઝાલર ફાટ હોય. આ ઝાલર ફાટ દ્વારા એ શ્વસનની ક્રિયા કરી શકતા હોય. આપણને એમ થાય કે આપણે મેરુદંડીમાં જ આવીએ છીએ તો ઝાલર ફાટ નથી. આપણી ગર્ભીય અવસ્થામાં ઝાલર ફાટ સર્જાય છે, એના પછી વિકાસ થઈ જાય છે. એટલે આના દ્વારા એને વર્ગીકૃત કરવામાં આવે. તો તેઓ દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે છે. ત્રિગર્ભસ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. ખબર જ હોય. બહુ મહત્વનું લક્ષણ પશ્ચ ગુદા પૂચ્છ અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે. અહીંયા સમજો. હવે આમાં જુઓ, આ ભાગ તમને દેખાય, આ એ મેરુદંડ છે, પૃષ્ઠ સપાટી. અને અહીંયા તમે સમજો, આ બ્લેક કલરનો ભાગ છે એ ચેતારજુ છે, પણ વચ્ચે પોલાણ છે. એટલે પોલું ચેતારજુ, પૃષ્ઠ સપાટી, આ મેરુદંડ. પછી અગત્યની વાત, પશ્ચ ગુદા પૂચ્છ એટલે અહીંયા સમજીએ, ગુદા એટલે મળદ્વાર. એટલે મળદ્વાર પછી પૂંછડી હોય. અળસિયું તમે જુઓ ને તો અળસિયાના દેહની અંદર આવું હોય. અહીંયા આ છેડે મુખદ્વાર હોય અને અંતિમ ભાગમાં મળદ્વાર હોય. અહીંયા મળદ્વાર પછી પૂંછડી આવેલી હોય. એટલે પશ્ચ ગુદા પૂચ્છ, પોસ્ટ એનાલ ટેન. અને બંધ પરિવહન તંત્ર સામાન્ય રીતે જોવા મોટે ભાગે રુધિરાભિસરણ તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ ક્લોઝડ છે. આપણે તો આવા કેટલાક મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓના વિશિષ્ટ લક્ષણોની વાત કરીએ, જેને આધારે બેને જુદા પાડી શકીએ અને તફાવતની વાત કરીએ. જો અહીંયા ઝાલર ફાટો, જોડમાં બે બાજુ ઝાલર ફાટો, એટલે આ ઝાલર ફાટની હાજરી, પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજુ, પૃષ્ઠ બાજુએ મેરુદંડ આવેલો, પશ્ચ ગુદા પૂંછ આવેલી. આવા લક્ષણો સામાન્ય રીતે મેરુદંડી સમુદાયના પ્રાણીઓ ધરાવે છે. હવે બેના તફાવત તમે જુઓ. મેરુદંડ ધરાવે, મેરુદંડી પ્રાણીઓ છે એ મેરુદંડ હાજર, અમેરુદંડીમાં ગેરહાજર. બીજી વસ્તુ, મેરુદંડી પ્રાણીઓમાં મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ, પોલું અને એકવડું હોય. અને મધ્યસ્થ ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પૃષ્ઠ બાજુએ આવેલી, એ પોલું હોય, પોલો ચેતારજુ ધરાવે, અને એકવડું એટલે ચેતારજુમાં એક જ હોય. અમેરુદંડી પ્રાણીઓનું મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ હોય, નક્કર હોય અને બેવડું. આપણે જોયું ને બેવડા ચેતારજુ, યાદ કરો વંદામાન, એમાં બેવડો ચેતારજુ, નક્કર હોય, પોલું ન હોય. પછી મેરુદંડી પ્રાણીઓમાં જીવનના કેટલાક તબક્કાઓમાં અગત્યની વાત કરી, ઝાલર ફાંટો હાજર. એટલે ઘણી વખત એવું થાય કે અમુક મેરુદંડીમાં સમગ્ર જીવનકાળ સુધી ઝાલર ફાંટ ન હોય. એની ગર્ભીય અવસ્થામાં ઝાલર ફાંટ હોય, પરિપક્વ ભ્રૂણમાં અથવા તો પરિપક્વ વ્યક્તિની અંદર ઝાલર ફાંટોની હાજરી ન હોય. આવું જોવા મળે. એટલે કેટલાક તબક્કામાં ઝાલર ફાંટ હાજર. અને કંઠનળી ઝાલર ફાંટો દ્વારા છિદ્રાળુ બને છે. એટલે કંઠનળીના ભાગે અહીંયા ઝાલર ફાંટ અહીંયા કાપા હોય. એટલે છે માછલીમાં કેમ ઝાલરો હોય, એ કંઠનળીના ભાગે ખુલે. એમ ઇવન મનુષ્યના ગર્ભના વિકાસના શરૂઆતમાં પણ ઝાલર ફાંટ હોય, પણ એ ધીમે ધીમે પેક થઈ જાય છે. એટલે આવી રીતે આપણે જોશું, એ ગર્ભ ઉદ્વિકાસને ભાગમાં ભણશું આપણે. એટલે કંઠનળી ઝાલર ફાંટ દ્વારા છિદ્રાળુ બને. અહીંયા ઝાલર ફાંટો ગેરહાજર, ઝાલર ફાંટ નથી. જો તમે દેડકો છે, મત્સ્ય છે, મત્સ્યના પરિપક્વ ઉંમરે એની પુખ્ત અવસ્થામાં ઝાલર ફાટો હોય, ઝાલરો દ્વારા શ્વસન. તમને પણ દેડકો છે ને, દેડકાની ગર્ભીય અવસ્થા, ટેડપોલ અવસ્થામાં ઝાલરો હોય. ટેડપોલ અવસ્થામાં તમને ઝાલર ફાંટ જોવા મળે. પછી દેડકો પુખ્ત થઈ જાય ને, એટલે પછી શ્વસન ફેફસા દ્વારા અને ચામડી દ્વારા કરે. પછી ઝાલર ફાંટવાળો ભાગ બુરાઈ જાય, કંઠનળીના ભાગે છિદ્રો બંધ થઈ જાય. તો એવી રીતે જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાંટ હાજર હોય, પણ કંઠનળી ઝાલર ફાંટો દ્વારા છિદ્રાળુ બને એ સમયે, એ અવસ્થામાં, જ્યારે ઝાલર ફાંટો હોય ત્યારે. પણ આવા મેરુદંડીમાં ઝાલર ફાંટ ગેરહાજર છે. હવે અગત્યની વાત, મેરુદંડીમાં હૃદય વક્ષ બાજુએ હોય અને અમેરુદંડીમાં હૃદય પૃષ્ઠ બાજુએ હોય. જો હોય તો, ન હોય તો પ્રશ્ન જ નથી. અને મેરુદંડીમાં પશ્ચ ગુદા પૂંછ હાજર હોય, જ્યારે અહીંયા પશ્ચ ગુદા પૂંછ હોતી નથી, કારણ કે અંત ભાગમાં જ મળદ્વાર આવેલું હોય. એટલે આ મુખ્ય અને વિશિષ્ટ લક્ષણો છે મેરુદંડી અને અમેરુદંડીના મુખ્ય તફાવતો છે. હવે મેરુદંડી સમુદાયની વાત કરીએ તો એને 3 ઉપસમુદાયોમાં વિભાજિત કરી શકાય. પુચ્છ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી, યુરોકોર્ડેટા અથવા ટ્યુનિકેટા અથવા ટ્યુનિકેટ. શીર્ષ મેરુદંડી એટલે સેફાલોકોર્ડેટા, સેફાલો એટલે શીર્ષ, યુરો એટલે પૂછ, કોર્ડાટા એટલે મેરુદંડ. પુચ્છ મેરુદંડી, યુરોકોર્ડાટા. કંચુક મેરુદંડી અથવા તો ટ્યુનિકેટ પણ કહેવાય ને. શીર્ષ મેરુદંડી સેફાલો,
સેફાલો એટલે શીર્ષ, કોર્ડાટા એટલે મેરુદંડ, શીર્ષ મેરુદંડી. પૃષ્ઠવંશી વર્ટિબ્રેટ પૃષ્ઠવંશી. એટલે મેરુદંડી સમુદાયના 3 ઉપસમુદાય છે: પૂછ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. હવે આ કોને કહેશું? પૂછ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીમાં સામાન્ય રીતે ઘણી વખત આદિ મેરુદંડી તરીકે એને ઉલ્લેખવામાં આવે છે. એને સામાન્ય રીતે આદિ મેરુદંડીઓ પણ કહેવામાં આવે છે. પણ આ બધા જ પ્રાણીઓ સામાન્ય રીતે મુખ્યત્વે દરિયાઈવાસી છે. શીર્ષ મેરુદંડી અને પૂછ મેરુદંડી બેયને આદિ મેરુદંડી તરીકે પણ ઓળખાય અને મુખ્યત્વે તે દરિયાઈવાસી છે, જલજ, અને એ પણ દરિયામાં રહેવાવાળા પ્રાણીઓ છે. હવે જો આપણે પૂછ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીની શું તફાવત છે? પૂછ મેરુદંડીઓ એને કહેવાય કે જેમાં મેરુદંડ ફક્ત ડિંભ અવસ્થામાં જ રહે છે, ગર્ભીય અવસ્થામાં જ હોય અને એ પૂંછડીના ભાગે. પૂછ મેરુદંડીમાં મેરુદંડ માત્ર ગર્ભ અવસ્થામાં જોવા મળે, એટલે કે ડિંભી અવસ્થામાં પૂંછડીમાં હાજર હોય છે. અને શીર્ષ મેરુદંડી પ્રાણી એને કહેવાય કે જેમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન હોય, એના સમગ્ર જીવનકાળ જન્મથી મૃત્યુ સુધી હોય અને શીર્ષથી પૂંછ સુધી લંબાયેલો હોય, વિસ્તરેલો હોય. આને શીર્ષ મેરુદંડી કહેવાય. પૂછ મેરુદંડીના ઉદાહરણમાં તમે એસિડિયા અને સાલ્પાને લઈ શકો, ડોલિયોલમ લઈ શકો. આ હાર્ડમાનિયા છે, આપણી ટેક્સ્ટમાં ઉદાહરણ નથી આપ્યું, એ પણ એનું જ ઉદાહરણ છે. પૂછ મેરુદંડીનું ઉદાહરણ આપણે જોઈએ હાર્ડમાનિયા. આ પૂછ મેરુદંડી પ્રાણીઓ છે. જો અહીંયા અલગ અલગ આ ભાગમાં છિદ્રો આવેલા છે. હવે આ સામાન્ય રીતે તમે સમજો, પૂછ મેરુદંડીની અંદર એની ડિંભ અવસ્થા દરમિયાન આ પૂછ મેરુદંડીનું ડિંભ છે ને એ દેડકાના ડિંભ જેવું જ હોય. એટલે આને પણ ટેડપોલ ડિંભ કહેવામાં આવે છે અથવા એક્ઝોલોટલ લાર્વા તરીકે ઓળખવામાં આવે છે. આ જે ડિંભ છે એ ડિંભ અવસ્થા છે વધુ વિકસિત છે અને પુખ્ત અવસ્થા ઓછી વિકસિત. ડિંભ અવસ્થાની અંદર તમને મેરુદંડ જોવા મળે પણ પુખ્ત અવસ્થામાં નથી, એટલે આને પ્રતિકાયાંતરણ કહેવામાં આવે. એટલે કે જેમ એ મોટું થાય એમ એની વિકાસ નબળો થાય છે. ડિંભ અવસ્થા પરિપક્વ છે અને ડિંભ અવસ્થામાં જનનાંગોનો બધો વિકાસ થઈ જાય છે. સમજાય છે? ડિંભીય અવસ્થા વધારે વિકસિત છે અને પુખ્ત ઉંમર છે અલ્પ વિકસિત છે. પ્રતિકાયાંતરણ, જેમ એ મોટું થાય છે એમ એની ઉતરતી કક્ષાનું થાય છે. કોઈ પણ સજીવ છે નહીતર મોટું થાય એનો વિકાસ જટિલ બને. આમાં ઊંધું છે, એટલે આમાં પ્રતિકાયાંતરણ જોવા મળે પૂછ મેરુદંડીની અંદર. આ હાર્ડમાનિયાનું આપણે એક્ઝામ્પલ લીધું છે. આવા પ્રાણીઓ છે કે જેની ડિંભ અવસ્થામાં મેરુદંડ જોવા મળે અને પુખ્ત ઉંમરે મેરુદંડ નથી લ્યો, એટલે આને પૂછ મેરુદંડી. એના 3 ઉદાહરણ આપ્યા: એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. આની અંદર આપણે જોઈએ ને તો સામાન્ય રીતે રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું ને એ પ્રકારે જોવા મળે છે. શીર્ષ મેરુદંડીની તમે વાત કરો તો શીર્ષ મેરુદંડી એટલે બ્રોકિયોસ્ટોમા અથવા એમ્ફિઓક્સસની આપણે વાત કરીએ. આ એમ્ફિઓક્સસ છે, સમુદ્રના પાણીમાં સામાન્ય રીતે જોવા મળે છે. આમ દર બનાવીને રહેતા પ્રાણીઓ છે. અને એમ્ફિઓક્સસની અંદર તમે જુઓ તો આગળના ભાગે અહીંયા સંપૂર્ણપણે શીર્ષથી લઈ અને પૂંછ સુધી મેરુદંડ આવેલો છે, લંબાયેલો આ કાળો મેરુદંડ. અને અહીંયા પોલું ચેતારજ્જુ છે અને મુખના ભાગે અહીંયા બકલ શીરી આવેલો હોય, પક્ષમયુક્ત ભાગ હોય જેના દ્વારા એ ખોરાક મેળવે છે. અહીંયા મુખ આવેલું હોય, જો અહીંયા. અને ત્યાર પછી આ ઝાલર ફાંટો છે, અહીંયા આંતરડું છે, યકૃતવાળો ભાગ છે. અને આ નીચેના ભાગમાં તમને જે અહીંયા દેખાય એ એના જનનાંગોનો ભાગ છે. એટલે આ પ્રકારનો આખો અન્નમાર્ગ હોય. અને આ શીર્ષ મેરુદંડીમાં જીવન પર્યંત મેરુદંડ જોવા મળે અને લેન્સલેટ કહેવામાં આવે અથવા તો એમ્ફિઓક્સસ, અને એને બ્રેકિયોસ્ટોમા તરીકે પણ ઓળખાય. ત્યાર પછી પૃષ્ઠવંશી સમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે. જો પૃષ્ઠવંશી સમુદાયના ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે, પણ આ મેરુદંડ પુખ્ત અવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામે છે. આ મગજમારી. પૃષ્ઠવંશી ઉપસમુદાયના સભ્યોની અંદર ગર્ભીય અવસ્થામાં દંડ જ હોય, લાકડી જેવું હજળ, પણ એ પુખ્ત અવસ્થામાં એટલે ભ્રૂણ એનું પુખ્ત બને ત્યાં સુધીમાં કાસ્થિમય કે અસ્થિમય કશેરુકામાં વિભાજિત થઈ જાય, મણકામાં રૂપાંતરિત થઈ જાય છે, વર્ટિબ્રલ કોલમ કરોડ સ્તંભમાં રૂપાંતરિત થઈ જાય છે. અને આથી બધા પૃષ્ઠવંશીઓ એ મેરુદંડીઓ છે. વાત ધ્યાનથી સમજો, વાક્ય બહુ અગત્યનું છે. બધા જ પૃષ્ઠવંશી મેરુદંડી છે, પણ બધા જ મેરુદંડીઓ એ પૃષ્ઠવંશી નથી. કારણ કે શીર્ષ મેરુદંડી અને પૂછ મેરુદંડીના મેરુદંડ કરોડ સ્તંભમાં ફેરવાતો નથી. અરે એટલે એ પૃષ્ઠવંશી નથી. એટલે વાત ધ્યાનથી સમજો યાર. બધા જ પૃષ્ઠવંશી મેરુદંડી છે, પણ બધા જ મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. સમજણ? તો મેરુદંડીના કેટલાક પાયાના લક્ષણો ઉપરાંત
પૃષ્ઠવંશીઓની અંદર મેરુદંડીના લક્ષણો તો હોય જ, એ સિવાયના પૃષ્ઠવંશીમાં કેવા લક્ષણો હોવા જોઈએ? તો કે એમાં વક્ષ બાજુએ 2 કે 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય, એટલે વક્ષ બાજુએ કાં તો 2 ખાનાવાળું, 3 ખાનાવાળું કે 4 ખાનાવાળું સ્નાયુમય હૃદય આવેલું હોય. ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન માટે મૂત્રપિંડ આવેલા છે. અહીંયા ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન માટે હવે મૂત્રપિંડ જેવી રચનાઓ છે. જોડમાં પ્રચલન અંગો, એટલે જોડની અંદર પ્રચલન અંગો કે જે મીનપક્ષ અથવા તો ઉપાંગો તરીકે આવેલા હોય. એટલે પૃષ્ઠવંશીના મેરુદંડના લક્ષણો તો હોવા જોઈએ. મેરુદંડી સિવાયના કયા લક્ષણો? તો કે વક્ષ બાજુએ 2, 3 કે 4 ખાનાવાળું સ્નાયુમય હૃદય, ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન માટે મૂત્રપિંડો આવેલા હોય, અને પ્રચલનની ક્રિયા માટે જોડમાં કાં તો મીનપક્ષ અથવા તો ઉપાંગો આવેલા હોય. સમજાય છે દોસ્તો? આવી સરળ વાતો છે. તો આપણે આ પૃષ્ઠવંશી સમુદાયને ફરીથી કેટલાક ભાગોમાં વિભાજિત કરી શકીએ. જોજો, સમુદાય મેરુદંડી, એના 3 ઉપસમુદાય: શીર્ષ મેરુદંડી, પૂછ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશીના ફરી પાછા 2 વિભાગ પાડી શકીએ: હનુવિહીન અને હનુધારી. હનુ એટલે જડબા, જે જડબાનો અભાવ છે, જેને જડબા નથી, એ હનુવિહીન. વિભાગ હનુવિહીન એગ્નોથસ એટલે સામાન્ય રીતે હનુધારી. હનુવિહીન જડબા નથી ધરાવતા એવા પ્રાણીઓ, અને આની અંદર વર્ગનો સમાવેશ થાય, 2 વર્ગનો સમાવેશ થાય: ચૂસમુખા અને ઓસ્ટ્રેકોડર્મી. આ ઓસ્ટ્રેકોડર્મી પ્રાણીઓ હવે લુપ્ત થઈ ગયા છે, અત્યારે અસ્તિત્વમાં નથી. એટલે આપણે એક જ વર્ગ યાદ રાખવાનો, ચૂસમુખા. એ જડબા નથી એટલે ચાવી નથી શકતા, એ માત્ર ચૂસી શકે ખોરાકને, એટલે એને ચૂસમુખા કીધા. અને બીજા જડબા ધરાવે છે એવા પ્રાણીઓને હનુધારી કીધા. અને વિભાગ હનુધારીને ફરી પાછા 2 ઉપરી વર્ગમાં વિભાજિત કરી શકાય. જોજો, ઉપસમુદાય પૃષ્ઠવંશી, એના 2 વિભાગ: હનુવિહીન એટલે જડબા નથી ધરાવતા તે, અને જડબા ધરાવે તે હનુધારી. અને જે હનુધારી જડબા ધરાવે ને ફરી 2 વર્ગમાં વિભાજિત કરી શકાય: ઉપરી વર્ગ મત્સ્ય અને ચતુષ્પાદ. જે પ્રચલન માટે મીનપક્ષ ધરાવે છે તે મત્સ્ય, અને જે જલજ વસવાટમાં વસે છે, અને જે પ્રચલન માટે ઉપાંગો ધરાવે, 1 જોડ અગ્ર ઉપાંગ ને 1 જોડ પશ્ચ ઉપાંગ, એને કહેવાય ચતુષ્પાદ. હવે મત્સ્ય, તો એમાં વર્ગ 2 છે: જેનું કંકાલ તંત્ર સંપૂર્ણપણે કાસ્થીનું બનેલું એ કાસ્થી મત્સ્ય, અને જેનું કંકાલ તંત્ર, અંતઃકંકાલ તંત્ર અસ્થિનું બનેલું એ અસ્થિ મત્સ્ય. એટલે મત્સ્ય ઉપરી વર્ગ છે, એના 2 વર્ગ છે: કાસ્થી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. અને ચતુષ્પાદ ઉપરી વર્ગના પાછા 4 વર્ગ છે: ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. સમજાણું દોસ્ત? ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, આ ચતુષ્પાદ ઉપરી વર્ગના 4 વર્ગ છે. તો આપણે બધા વર્ગની વાત કરવાના છીએ. આમાંથી એક વર્ગ આજે આપણે જોઈએ, ચૂસમુખા. વર્ગ ચૂસમુખા. અરે નામ જ એવું છે, ચૂસમુખા. ચૂસે છે, એકદમ ખોરાકને ગ્રહણ ચૂસીને લે છે. ચૂસમુખા. સાયક્લોસ્ટોમાટા. આ વર્ગના બધા જ જીવંત સભ્યો કેટલીક માછલીઓ ઉપર બાહ્ય પરોપજીવી તરીકે વસે. માછલી ઉપર બાહ્ય પરોપજીવી, જો આ બ્લેક કલરના છે, ચૂસમુખા છે. માછલી ઉપર બાહ્ય પરોપજીવી તરીકે માછલીનું રુધિર ચૂસીને રહે. એને હું ભાઈ મોજથી ચૂસે છે રુધિર. એક્ટોપેરેસાઇટ, બાહ્ય પરોપજીવી. તેઓના શરીરમાં શ્વસન માટે, આ પ્રાણીઓના શરીરમાં શ્વસન માટે 6 થી 15 જોડ ઝાલર ફાટો આવેલી. 6 થી 15 જોડ, જો અહીંયા ઝાલર ફાટો આવેલી. અને ચૂસમુખા એ ચૂસક પ્રકારનું હનુવિહીન, જડબા વગરનું, જડબા વિહીન. જો એગ્નાથા ઓર જોની ખામી છે, જડબાની ખામી છે, એવું ગોળાકાર મુખ ધરાવે છે. ચૂસક પ્રકારનું જડબા વગરનું મુખ ધરાવે. જો આમ અહીંથી સીધું હોલમાં ખેંચી લે હોય, ઉપાડી લે અને ચોટી જાય માછલી, હારે રુધિર ચૂસે છે માછલીનું. અને તેઓનું શરીર, જોજો, એના શરીર ભીંગડા અને યુગ્મ મીનપક્ષો ધરાવતા નથી. મહત્વની વાત કરી છે. એટલે તમારે અહીંયા ભાગ પાડવાના છે. એ જો કેવા પ્રકારના સજીવો છે, તો કે બાહ્ય પરોપજીવી. શ્વસન સેના દ્વારા, એટલે શ્વસન સંબંધિત વાત થઈ. ઝાલર ફાંટ દ્વારા 6 થી 15 જોડ. મુખ કેવા પ્રકારનું છે ભાઈ? ચૂસમુખા પ્રકારનું, હનુવિહીન, જડબા વગરનું, ગોળાકાર અને વક્ષ બાજુએ આવેલું. અગ્ર વક્ષ તરફ, જો આ સપાટી આમ છે, માનો કે હું આ ભાગને અગ્ર ગણતો હોય તો આ અગ્ર અને વક્ષ એટલે અહીંયા મુખ આવેલું. અગ્ર વક્ષ બાજુએ મુખ હોય. હવે એનું શરીર ભીંગડા વગરનું છે. આના શરીર ઉપર ભીંગડા નથી, એટલે શરીર લીસું છે, ભીંગડા વિહીન છે. યુગ્મ મીનપક્ષ નથી. માછલીમાં જો આવી રીતે 2 મીનપક્ષ હોય, એક આ બાજુ ને એક અહીંયા દેખાય, એક આ ને એક આ દેખાય, આમ યુગ્મ મીનપક્ષ. આ અયુગ્મ મીનપક્ષ ધરાવે.
યુગ્મ મીનપક્ષ નથી, એટલે શરીર ઉપર ભીંગડા નથી અને યુગ્મ મીનપક્ષ નથી, એટલે કે અયુગ્મ મીનપક્ષ છે. જો આમ એક જ મીનપક્ષ હોય પૃષ્ઠ સપાટીએ, વક્ષ સપાટીએ મીનપક્ષ નથી, એટલે યુગ્મ મીનપક્ષ ધરાવતા નથી. એટલે ખોપરી અને કરોડ સ્તંભ એટલે એનું અંતઃકંકાલ, અંતઃકંકાલ શેનું બનેલું છે દોસ્ત? એનું અંતઃકંકાલની વાત કરી છે ભાઈ. અંતઃકંકાલ કાસ્થિમય છે. ખોપરી અને કરોડ સ્તંભ કાસ્થિનું બનેલું છે. એટલે ચુસમુખા વર્ગના પ્રાણીઓનું અંતઃકંકાલ કાસ્થિનું બનેલું છે. મગજમારી. અને ભીંગડા સંબંધિત વાત કરી છે. શરીર રચનામાં ભીંગડા અને મીનપક્ષની વાત કરી છે. ભીંગડા નથી અને યુગ્મ મીનપક્ષ ધરાવતા નથી. ત્યાર પછી આ પ્રાણીઓ જો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ ક્લોઝ છે, બંધ પ્રકારનું. અરે એ જ હોય, આ કેવું જ ન પડે. મેરુદંડી છે. ચુસમુખા એ દરિયાઈ છે. આમ સામાન્ય રીતે વસવાટમાં દરિયાઈ છે. વાત ધ્યાનથી સમજો. વસવાટ દરિયાઈ છે, દરિયાઈ પ્રાણીઓ છે. પરંતુ અંડજનન, ઈંડા મૂકવા માટે આ જળચર પ્રાણીઓ મીઠા પાણીમાં જાય છે. ઈંડા મૂકવાની પ્રક્રિયા મીઠા પાણીમાં કરે છે. સામાન્ય રીતે આ દરિયાઈવાસી પ્રાણીઓ છે, પણ ઈંડા મીઠા પાણી. તમે કે દરિયામાંથી મીઠા પાણીમાં ક્યાં? હું ગોરન પાણી. અરે દોસ્ત, જ્યાં નદીઓ ભળે છે ને, દરિયો અને નદી જ્યાં બે મિક્સ થાય, ભળે છે, એ પ્રદેશને વેલાનદમુખી કહેવાય, એસ્ચ્યુરાઇન વોટર કહેવાય. દરિયાનું ખારું પાણી, નદીનું મીઠું પાણી મિક્સ થાય એટલે એની ક્ષારની માત્રા ઘટે. તો એ જ્યાં નદીઓ ભળે છે ત્યાંથી દરિયામાંથી એ નદીના પાણીમાં જઈને ત્યાં જઈને ઈંડા મૂકે. એટલે અહીંયા સમજો, ચુસમુખા પ્રાણીઓ મુખ્યત્વે પુખ્ત પ્રાણીઓ રહે છે દરિયામાં, પણ ઈંડા મૂકવા માટે અંડજનનની પ્રક્રિયા મીઠા પાણીમાં કરે. અને અંડજનન થયા પછી થોડા દિવસોમાં આ પુખ્ત પ્રાણી મૃત્યુ પામે છે. પછી કે હું જીવવું, હવે બાલ બચ્ચા મોટા થઈ ગયા એમ. ઈંડા મૂક્યા પછી અંડજનન બાદ થોડા દિવસોમાં તે મૃત્યુ પામે છે. અને આ ઈંડામાંથી ડીંભ બને. જો પરોક્ષ વિકાસ છે. ડીંભના રૂપાંતરણ પછી, એટલે જેવું ડીંભ છે એ પરિપક્વ સજીવમાં વિકાસ પામી જાય, એટલે ડીંભના રૂપાંતરણ પછી આ સજીવો, આ પુખ્ત પ્રાણી ફરી પાછા દરિયામાં પાછા ફરે છે, દરિયામાં પાછા વહી આવે. અને એનું ઉદાહરણ છે લેમ્પ્રે અને હેગફિશ. પેટ્રોમાઇઝોન લેમ્પ્રી અને હેગફિશ. હેગફિશ તો તમે જો જળ સાપ જેવું લાગે. આપણે ઘણી વખત આને પાણીના સાપ સમજી લઈએ છીએ, પણ આ છે ચુસમુખા, આ હેગફિશ છે. એટલે સામાન્ય રીતે રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું, અંડજનનની પ્રક્રિયા મીઠા પાણીમાં કરે, વસવાટ દરિયાઈ છે. અંડજનન પછી પુખ્ત પ્રાણી થોડા સમય પછી મૃત્યુ પામે છે. અને ડીંભ પરિપક્વ થયા પછી, એટલે ડીંભનું રૂપાંતરણ થઈને પરિપક્વ થાય એટલે સજીવ પાછા દરિયામાં ફરે છે. ઉદાહરણ તરીકે લેમ્પ્રે અને હેગફિશ છે. પણ ખાસ ધ્યાનમાં રહીએ, ચુસમુખાનું અંતઃકંકાલ કાસ્થિનું છે. શરીર ભીંગડા વિહીન હોય, એટલે એકદમ લીસું હોય. મીનપક્ષ અયુગ્મ હોય છે, યુગ્મ હોતા નથી. અને મુખ અગ્ર વક્ષ બાજુએ ચૂસક પ્રકારનું હોય છે, ગોળાકાર, જડબા વિહીન પ્રાણીઓ છે. રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું છે. હા, અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રહીએ, જો હું એના શરીરની વાત કરતો હોય, એના હૃદયની વાત કરતો હોય, તો હૃદય દ્વિખંડી હોય. ટેક્સમાં નથી આપ્યું, પણ હૃદય દ્વિખંડી હોય છે. માત્ર બે જ ખંડ હોય, એક કર્ણક અને ક્ષેપક. આવા હૃદયને શિરીય હૃદય કહેવાય. શિરીય. શું કરવાને શિરીય? એમાં ઓક્સિજન વિહીન રુધિર જ વહેતું હોય. કારણ કે હૃદયમાંથી રુધિર છે એ ઝાલરમાં જાય અને ઝાલરમાં ઓક્સિજન યુક્ત થાય. એટલે હૃદયમાં આવતું રુધિર ઓક્સિજન વિહીન હોય એટલે એને શિરીય હૃદય કહેવામાં આવે છે. અને ઝાલરો કેટલી હોય શ્વસન માટે? 6 થી 15 જોડ ઝાલરો. આ પણ નીટ અથવા તો ગુજકેટમાં આ જ વર્ષે પ્રશ્ન આમાંથી પૂછાઈ ગયો છે. 6 થી 15 જોડ ઝાલરો ચુસમુખામાં જોવા મળે છે. તો આવો અગત્યનું વર્ગની વાત કરી, એક મહત્વના વર્ગની વાત કરી. હવે આવા જ અગત્યના ફરી પાછા 3 વર્ગ ભણશું આપણે. મત્સ્ય, એની અંદર કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય અને ઉભયજીવી જેવા વર્ગની નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું દોસ્તો. ફરી પાછા મળશું. થેન્ક યુ.